ઉત્તરાયણ જતી રહી, ઉત્તરાયણના દિવસે બધાએ ઊંધિયું ખાધું હશે ને બધાના મગજમાં એક વિચાર આવતો હશે કે આનું નામ ઊંધિયું કેમ પાડવામાં આવ્યું, આની શરૂઆત ક્યાંથી થઈ હતી અને આ ઊંધિયું ઉત્તરાયણના દિવસે કેમ ખાવામાં આવે છે. અને જલેબી ફાફડા પણ બનવાકાળ બન્યું હતું એવું કે એક પરિવાર હતો, પરિવારની અંદર દીકરાના લગ્ન થયેલા હતા અને અહીં દીકરાની જે વહુ હતી એની ઉત્તરાયણ પહેલી વખત આ સાસરિયાની અંદર હતી. એટલે વહુને સાસરીએ બોલાવવામાં આવી કે અહીંયા તમે આવી જાઓ, આપણે પહેલી ઉત્તરાયણ આપણે અહીંયા કરીએ. એટલે બધા હળી મળીને ઉત્તરાયણનો તહેવાર મનાવતા હોય છે. બનવાકાળ બને છે એવું કે 4-5 જણાનો પરિવાર ઓલરેડી હોય છે, પણ 2-4 મહેમાન બીજા આવી જાય છે, ભણિયા આવી જાય, કોઈ બેનું આવી જાય કે મામા ફઈના જે કાંઈ આવી જાય, એટલે થોડો પરિવાર મોટો બની જાય છે. બધા પતંગ ચગાવતા હોય છે, પણ સમય થાય છે ખાવાનો. હવે ખાવાનો સમય થાય એટલે વહુની બધા ધાબા ઉપર પતંગ ઉડાવતા હોય. હવે વહુને છે એ બહુ ઉત્તરાયણનો શોખ હોય છે, મતલબ એનો બહુ ફેવરેટ તહેવાર હોય છે. એટલે સાસુ એમ કહે છે કે વહુ બેટા તમે નીચે જાઓ અને આ બધાનું જમવાનું બનાવી દો, કારણ કે હવે આ બધા આવ્યા છે તો જમવાનો ટાઈમ થયો છે તો જમવાનું તો બનાવવું જ પડશે. વહુને રસોડાની અંદર મૂકી દીધી, પણ રસોડાની અંદર વહુ એક જ હતી, બીજું કોઈ અંદર હતું નહીં. હવે વહુને વિચાર થયો કે આટલા બધા મહેમાન છે અને આટલો બધો પરિવાર છે, ખાવાનું શું બનાવ. સાસુએ બકાલું લાવેલું હતું, મતલબ એમ કે શાકભાજી લાવેલું હતું. હવે શિયાળાની અંદર શાકભાજી બધું હોય હરેક પ્રકારનું, એટલે રસોડાની અંદર જે તે પડ્યું હતું, 2-4 રીંગણા પડ્યા હતા, ફુલીવર પડ્યું, બટેકા પડ્યા છે ને તે બધું પડ્યું હતું. એટલે ઉપરથી બધી બૂમો પડી રહી હતી, કાપ્યો છે, લપેટ ને એવો બધી બૂમો પાડી રહ્યા. એટલે અંદર વહુ હતી ને એને એમ થયું કે હું પહેલી ઉત્તરાયણ કરવા આવીશું અને હું ઉત્તરાયણનો તહેવાર મનાવવા આવીશું ને આજ મને રસોડાની અંદર એકલીને હલવાઈ દીધી અને મારે હવે બનાવશું, આટલા બધા જમવાવાળા છે તો બનાવશું અને જેવું તેવું બનાવીશ તો પણ મને નહીં સેટ થાય. એટલે એ વિચારતી હોય છે અને ઉપર ધાબા ઉપર કાપ્યો, લપેટ ને ડીજે બીજે વાગતું હોય છે. એટલે આને ઉત્સાહ વધારે હોય છે, એટલે આ રીસી બળે છે, ગુસ્સામાં આવી જાય છે જે વહુ છે, અને ગુસ્સામાં આવી જાય છે ને જે શાકભાજી પડ્યું હોય છે ને એને મોટા ફોટું જેવું આવે એવું વેતરી અને બાફી દે છે. બરાબર, બાફી અને બનાવી દે છે અને વઘારી નાખે છે. બરાબર, ઊંધું સીધું એટલે મતલબ જેને તે કરીને બનાવી નાખે. હવે જમવાનો ટાઈમ થયો એટલે બધા લોકો જમવા માટે નીચે આવે છે, પણ નીચે આવીને તપેલાની અંદર જોવે એટલે સાસુ વહુ ઉપર ખીજાય છે અને કહે છે કે ન આવડતું હોય તો ન બનાવરાય, પણ આવી રીતે બગાડ ન કરાવરાય. આ શું તે બધું ઊંધું સીધું જેને તે કરી નાખ્યું, આવડા બટેકા, આ રીંગણા બીંગણા આ બધું આખું વાટી નાખ્યું, તમારાથી ના થાય તો કાંઈ નહીં. એટલે એ ગુસ્સામાં હતા, બધા ભૂખ્યા હતા, એ બધા નીચે આવ્યા ને વહુ હતા એ ધાબે ચડી ગયા કે જેનું જે થવું હોય થાય, આપણે તહેવાર મનાવવો છે. ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે ઉપર જતા રહ્યા, પછી બધાને જઈ અને હોટલમાંથી જલેબી ફાફડા મગાવ્યા, બધા નાસ્તો કરીને ધાબા ઉપર આવી ગઈ. બરાબર, હવે જલેબી ફાફડાનો નાસ્તો તો કરી લીધો બધાને, પણ જલેબી ફાફડા ટકે કેટલી ઘડા, પેટમાં ઉંદેડા દોડવાનું ચાલુ થઈ ગયું. હવે બનવાકાળ બન્યું એવું કે 4-5 વાગ્યાનો ટાઈમ થયો એટલે બધાને ભૂખ લાગી. એટલે બધા છે ને ભૂખના માર્યા નીચે આવ્યા અને નીચે આવી અને જે તપેલાની અંદર ઊંધિયું મતલબ ઊંધું સીધું વઘારેલું પડ્યું હતું ને એ ખાવાનું ચાલુ કરી દીધું. હવે ખાવામાં બન્યું એવું સ્વાદિષ્ટ ને કે બધા આંગળા ચાટીને ખાવા માંડ્યા. એટલે ઉપર જે સાસુ નીચે ગુસ્સામાં થઈ હતી ને એ બધા નીચે ખાતા હતા ને, ઉપર બહુ રાડો બૂમો પાડતા હતા કે કાપ્યો છે, લપેટ ને એવી રીતે બૂમો પાડતી હતી. એટલે સાસુ હતા એ અંદર હરખણ્યા અને સાસુએ કીધું કે ના તમે જે કંઈ બનાવ્યું રેડી બનાવ્યું, પણ આ બનાવ્યું છે શું, આ ઊંધું સીધું તમે બનાવ્યું, આ બનાવ્યું શું. તો વહુએ કહી દીધું કે આનું નામ ઊંધિયું. એટલે તારનું નામ એનું પડી ગયું ઊંધિયું. આ પરંપરાગત ઉત્તરાયણના દિવસે બનાવવામાં આવે છે, બધા ખાય છે અને ઉત્તરાયણના દિવસે જલેબી ફાફડા પણ એવી રીતે લાવવામાં આવે છે. બાકી આ કહાની મેં કીધી એ સાચી છે કે ખોટી તો મને નથી ખબર, એક કાકાએ મને મોકલ્યું હતું એટલે મેં તમને શેર કરી દીધું, મને થોડુંક વ્યવસ્થિત લાગ્યું હતું. બાકી આ કહાની આખી પૂરી ઊંધિયાની શું છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સ ખુલ્લી જ છે, આ એની કોમેન્ટ કરી જાજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરી અને વધુ વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જેમ બિરાવલને ફોલો કરી નાખો.